હવે વાત કરીએ શામળાજીમાં યોજાયેલા પૂર્ણિમાના મેળાની। અરવલ્લીના પ્રસિદ્ધ યાત્રાધામ શામળાજીમાં પરંપરાગત કાર્તિકી મેળો યોજાયો હતો। દેવ દિવાળીએ યોજાતા શામળાજીના આ મેળામાં મોટી સંખ્યામાં ભક્તો ઉમટ્યા। મહત્વનું છે કે કાર્તિકી પૂનમના રોજ શામળાજીમાં ભવ્ય મેળો યોજાય છે અને આજના દિવસે શામળિયા શેઠને અદ્ભુત શણગાર પણ કરવામાં આવે છે। શામળાજીના આ દિવ્ય સ્વરૂપના દર્શન કરવા મોટી સંખ્યામાં ભક્તો ઉમટ્યા હતા અને ભગવાનના દર્શન કરીને ધન્યતા અનુભવી હતી। તો બીજી તરફ ભક્તોએ મેશ્વો નદીના પવિત્ર નાગધરા કુંડમાં પણ સ્નાન કર્યું હતું। માન્યતા છે કે અહીં સ્નાન કરવાથી પિતૃ ઋણથી મુક્તિ મળે છે। કાર્તિકી પૂર્ણિમાના આ પર્વે શામળાજીમાં ગુજરાત, રાજસ્થાન, મધ્યપ્રદેશ સહિતથી ભક્તોએ કાળિયા ઠાકરના દર્શન કરી ધન્યતા અનુભવી। અને પોતાના જે પિતૃઓનો જે અસ્થિ અહીંયા નાગધરામાં પધરાવે છે અને નાગધરામાં પધરાવ્યા બાદ પછી એનું પૂજા વિધિ કરાવે છે। એવું કહેવામાં આવે છે કે અહીંયા બાપ દાદાની જે અસ્થિ પધરાવાય તો એને મોક્ષ મળે છે।